સુરતમાં મિલ માલિકોને બ્લેકમેલ કરનાર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે। મિલ માલિકોની ફરિયાદ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓએ મિલ માલિકોને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી। ધમકી આપી મિલ માલિકો પાસે માંગી હતી 5 કરોડની ખંડણી। સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે, તો આરોપીઓ પાસેથી 45 લાખ રોકડા પણ કબજે કરવામાં આવ્યા છે। आज केमिकल वेस्ट में निकाल जे थाय छे ए जीपीसीबी रेग्युलेशन प्रमाणे थतुं होय छे। एमनुं अवारनवार इंस्पेक्शन थतुं होय छे, पण एमने आ मुद्दो बनावी वारंवार आ युनिटो विरुद्ध अरजी करवी, एमने ब्लेकमेल करवाना अवारनवार प्रयत्नो छेल्ला 4 मासथी चाली रह्या हता। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ પોતાની ઓળખ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપતા હતા અને પછી ખોટી આરટીઆઈ કરી મિલ માલિકોને ગુનામાં ફસાવી દેવાનું તે આખી આ કાવતરું ઘડતા હતા। જો કે મિલ માલિકોએ કોઈ પણ ધમકીથી ગભરાયા વગર પોલીસની મદદ લીધી અને આરોપીઓ સકંજામાં આવી ગયા। પોલીસે આવા લેભાગુ તત્વો વિરુદ્ધ મુહિમ ચલાવવાનો નિર્ણય લીધો છે। આરોપીઓના ઘરે સર્ચ કરતા અનેક ફાઇલ પણ મળી આવી છે। આરોપીઓએ અગાઉ કોને કોને ફસાવ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે। તો બીજી તરફ ફરિયાદીનું પણ કહેવું છે કે લોકો ખોટી ધમકીઓથી ડર્યા વગર પોલીસની મદદ લે। અમે વિરોધ કરી અને અમે પકડાવ્યા, એવી રીતે બધા ઇન્ડસ્ટ્રીઝ વાળાને પોલીસને જાણ કરવી જોઈએ। જો પોલીસને તમે જાણ કરશો તો પોલીસ આમાં ફૂલ કટિબદ્ધ છે આવા લોકોને ડામવા માટે। ઓળખ તો એ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જ ઓળખ આપતા હતા અને થોડુંક ભણેલા ગણેલા હશે એટલે અમારા નોર્મ્સ હોય એની ઉપર વધારે ફોકસ કરી અને જીપીસીપી અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર અરજી કરતા હતા। राते सर्च करता अलग अलग फाइलों और लैपटॉप वगैरह सीज करवामां आव्युं छे। एमना मोबाइल सीज करवामां आव्या छे। आमना उपरथी आ लोको कोने कोने बीजाने ब्लेकमेल करता था, जे एमनी पासेथी फाइलो मळी छे एना अनुसंधाने कोने कोने ब्लेकमेल कर्या हता एनी अमे तपास करी रह्या छीए, एने गोती रह्या छीए। आवा आ ईसमो कोई पण बीजा कोईने आ बंने ईसमोए कोई बीजानी पासे ब्लेकमेल के कंई करेला होय, कोईना ध्यानमा होय तो पोलीसनो संपर्क करी शके छे। अने आवा अन्य कोई पण ईसमो जो तमने ब्लेकमेल करवानो के कोई इंडस्ट्रीजने नुकसान करवानो प्रयत्न करता होय तो पोलीसनो संपर्क करशे तो कायदेसरनी कार्यवाही करवामां आवशे।